जय श्या राम राम जय राधे श्याम जय श्या राम राम जय राधे श्याम ओ मत वाले मत वाले हरि गुण गारे जय श्या राम राम जय राधे श्याम जय श्या राम राम जय राधे झूठी गाया वो झूठी से माया झूठी काया झूठी माया झूठी काया झूठी माया हमें झूठे से हंसा राम राम तेरा श्याम राम राम तेरा श्याम राम राम जय राधे श्याम जय राम राम बस અત્યારે બગીચાની અંદર રોહિત કુમાર પુષ્પ વીણવાને માટે જાય છે તો સર્પ બનીને એને દમ ખાપું પછી જાઓ કે હરિચંદ્ર સતને કેમ છોડતો નથી હરિચંદ્રને એક વખત અસત્ય બોલાવું તો વિશ્વામિત્ર આજે મારા માલિકના હુકમ કે બાગમાંથી પુષ્પ વીણી આવ લાવતા હું પુષ્પ વીણી आज मारी आँख थाए फरूक 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 रे आज मारी आँख थाए फरूक 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 जमणो બહેન મારીને ત્યાં પુત્ર છે એ તમારો પુત્ર છે? હા ભાઈ, મારીને ત્યાં જે પુત્ર છે એ મારો દીકરો છે. કેમ ભાઈ, મારો રોહિત તો કુશળ છે ને ભાઈ? બહેન કેતા જીભા નથી ઉપડતી બહેન. કેમ ભાઈ, શું બેલું છે મારા વીર? બહેન ઈ બગીચામાં ફૂલડા વીણતો તો તે સર્પે એને ડાન્સ દીધો. મારા દીકરા છાયા તને શું થયું? હું તારા પિતાને શું જવાબ આપીશ મારા લાલ? એ દેવી મારે
રહી જાને યાદની વાત. હું તારા રહી જા યાદની વાત. પેલો વિતાનો ઘરને આંગણે બીજો વિતાનો દાતાબાદ. હે બીજો વિતાનો પહેલો વિતાનો ઘરને આંગણે બીજો વિતાનો દાતાબાદ. ઓ હંસારા ત્રીજો વિતાનો તાયુને બોલે રહી ગયા મારા દીકરાનો મૃત્યુદેહ સામે સંસાર ત્યાં મારા કુમારને હું અગ્નિ સંસ્કાર કરું. હાલ ભાઈ અગ્નિ કોણ પેટાવી છે? ઓય ઉઠાવ રતલામ! મારા માલિકનો હક આપ્યા વગર શમશાનની અંદર કોઈથી અગ્નિ પેટાવતી નથી. લાવ, મારા માલિકનો હક લાવ. આપણા માલિકનો હક શું છે? મારી પાસે કઈ નથી. હું શું આપું? મારા માલિકનો હક સવા ગજ કપડું, સવા શેર ખીચડી અને એક ઢોકળો. લાવ, નહીંતર ઉપાડ. આ મરદાનો ઉપાડ. મારી પાસે કઈ નથી. ફૂટી બદામ નથી. હું આપું ને શું આપું? કઈ નથી. કેટલું હળાહળ જૂઠું બોલે છે. ગળામાં પહેરેલું મંગળસૂત્ર છતાં કહે છે મારી પાસે કાંઈ નથી. લાવ, મંગળસૂત્ર લાવ. શું દેવોએ મને આપેલું મંગળસૂત્ર મારા સ્વામી સિવાય કોઈની જાણ નથી. કોઈ મારા પતિને કોણ સતી તારા? સતી કોનો મૃતદેહ છે? સતી આપણા પુત્ર સાંભળો સતી, તમારું વેચાણ થયું. પુત્ર રોહિત એમનું વેચાણ થયું. ત્યાર પછી મારું વેચાણ નીચમાં નીચ એક ડોમ કેતા ભૂમિને ત્યાં વેચાણ થયું છે. મને મળતી સવા શેર ખીચડી પુત્રની ખાતર હું જાતિ કરું છું, પણ મારા માલિકનો હક સવા ગજ કપડું અને એક પૈસો તો તમારે આપવો પડશે. સતી આ કાશીની સ્મશાન ભૂમિ મારી પાસે કઈ નથી. હું શું આપું મારા લાલ? નહીં સતી, ઉપાડ મરદાને ઉપાડ. તારા ખેરાડી એ તારામતી રોહિત બાળ ગુજર ગયા. રોહિત બાળ ગુજર ગયા. दोनों खड़े करा हो रहा क्या हाल है मेरा. दोनों खड़े करा हो रहा क्या हाल है मेरा.
કાશી નગર ની અંદર તમે જીવતી રાખો ઠેરાણા છો તો આવું બદનામી જીવન જીવા કરતા મરવું એ વધારે સારું છે સતી. ભોલેનાથ, આકાશીની સંસાર તમારા હાથે જો મારું મૃત્યુ થતું, તમારા જેવી ભાગ્યશાળી બીજું પૂછી દીનાથ, આ તારાનું મસ્તક કાપી માગવાનું શું હોય? મારો રોહિત એમને સજીવન કરો. માગો રોહિત કુમાર, માગો. પ્રભુ, માગવાનું કહેતા હોય તો માગવાનું તો બીજું શું હોય? જન્મો જન્મ પિતા મળે તો હરિચંદ્ર જેવા, અને માતા મળે તો તારામતી જેવા, અને ગુરુ મળે તો વિશ્વામિત્ર જેવા. માગો સતી, આપને જે જોઈએ તે ખુશીથી માગો. ભગવાન, હું એ જ માગું છું કે જન્મ જો સ્વામી મળે તો હરિશ્ચંદ્ર જેવા, પુત્ર મળે તો રોહિત જેવા, જન્મ જો ગુરુદેવ મળે તો વિશ્વામિત્ર જેવા દેવ. માગો હરિચંદ્ર, આપની દિલની ઈચ્છા પડે તે ખુશીથી માગો. માગવાનું તો એ જ કે જન્મો જન્મ પત્ની આપો તો તારા જેવા, પુત્ર આપો તો રોહિત જેવા, અને હાથ જન્મ જો ગુરુ આપો ને તો ગુરુ વિશ્વામિત્ર જેવા. નહીં હરિચંદ્ર, વિશ્વામિત્ર બહુ દુઃખ પૂછે. મારું સુદર્શન ચક્ર લઈ એનું ધરથી મસ્તક જુદું કરે. નહીં પ્રભુ, તો ગુરુએ અમારી આટલી કસોટી ન કરી હોત તો આપના દર્શન એ અમને ક્યાંથી થાત?
ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ ભાઈ બલી હારી ગુરુદેવની કે જેને ગોવિંદ દેવ હરિચંદ્ર હવે અયોધ્યાની ગાદીએ સંભાળી લ્યો. ને પ્રભુ આ દેહ એ તો ભ્રષ્ટ ભ્રષ્ટ થયો. ડોમ કેતા એક ભંગીને ત્યાં વેચાણો છો. હવે અવધને લાયક આ દેહ નથી. નહીં હરિચંદ્ર, તમામ ભંગીને ત્યાં વેચાણા તે ભંગી નહીં, પણ ખુદ યમરાજ પોતે હતા. ક્ષત્રિય અગ્નિ છે ને બ્રાહ્મણે ત્યાં વેચાણા તે અગ્નિદેવ હતા. રોહિત મારીને ત્યાં વેચાણા એ વરુણદેવ હતા. સત્યને માટે અમારે દેવોને અવતાર લેવા પડ્યા છે. આપણી માયાને અમે ક્યાંથી જાણી? દેવોની કચેરીમાં મેં પ્રતિજ્ઞા કરી હતી કે હરિચંદ્રને એક વખત અસત્ય બોલાવો. હરિચંદ્ર જો અસત્ય ન બોલે તો મારે કૂતરાની ખોપડીમાં હરિહર કરવું. તમે અસત્ય બોલ્યા નથી, હવે કૂતરાની ખોપડીમાં મારે ખાવું પડશે. આનો કઈક રસ્તો મને કરી બતાવો બાપા. ગુરુદેવ હા, એના માટે એક ઉપાય છે. આપ કેડ હમાનો ખાડો કરાવો, એની અંદર કૂતરાની ખોપડી ડટાવો, અંદર એક તુંબી પત્ર વાવો, એમાંથી અસંખ્ય તુંબી પત્ર થશે. એક તુંબી પત્ર સાફ કરશો, એમાં ભોજન કરશો ને એટલે તમારી પ્રતિજ્ઞા એ જળવાઈ જશે. મથુરાના રાજા થયા છો, એ ગોવાળોને ભૂલી જાશો. કહો જશોદા એ કાન વિના એ દૂધથી નહીં રે વાય રે. કહો જશોદા કાન વિના કહો જશોદા